ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત નઈને તૈયાર થઈ ગયા છે અને ટાણે વાગોમાં થયા છે 6:30 એટલે 7 જેવું થયું છે. ચાલો આપણે ભગવાનના દર્શન કરી લે. જય ખડે જય માતા. ચાલો જો હવે આપણે કોલેજ જવા નીકળીએ. આજે અમારે વહેલું જવાનું છે એટલે ચાલો કોલેજ જઈને તમને મળીએ. મસ્ત તૈયાર થઈ ગયા છે. ઠંડી છે એટલે જો આપણે આખી બેના કપડાં પહેર્યા છે, તમે જોઈ શકો છો. ચાલો કોલેજ જઈને તમને મળીએ. દૂધ ગરમ થાય છે અને ચા બને છે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ પછી તમને રોટલા છે. ચાલો આપણે જમી લઈએ. જમીને પછી તમને મળીએ. જો અમે કોલેજેથી આવતા રહ્યા છીએ. કપડાં પણ ચેન્જ કરી રાખીને સવારે આખી બેન ટી શર્ટ પહેરી હતી એટલા માટે. ચાલો જમીને પછી તમને મળીએ. આપણે મસ્ત જમી લીધું છે અને કામ પણ ઘરનું થઈ ગયું છે. ચાલો હવે આપણે ઘડીક આરામ કરી લઈએ પછી તમને મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. ચાલો ઘડીક ટીવી જોઈએ પછી આપણે તમને ઉઠીને મળીશું. ઉઠી ગયા છે. આમ તો આપણે ક્યારના ઉઠી ગયા હતા અને જવામાં થયા છે 7:30 જેવું થયું છે. ચાલો આપણે રસોઈમાં શું બનાવીએ છીએ તમે બતાવીએ. ખીચડી બને છે, શાક બની ગયું છે, લોટ બંધાઈ છે. જમવા બેસી ગયા છે. જમવામાં જો સેવ ટમેટાનું શાક છે, ખીચડી છે, રોટલી છે, રાયતા, મરચાં, દૂધ. ચાલો જમી લે. જમીને પછી તમને મળીએ. આપણે જો મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. અટાણે જો સાંજનો વ્યૂ જાવ બધો છે અને જો આપણે બધું કામ પણ થઈ ગયું છે, વાસણ બધું. અને ચાલો જો આપણે મસ્ત જમી લીધું છે, મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. અને આજે આપણે કોલેજનો પહેલો દિવસ એટલે આમ તો પહેલો દિવસ નહીં પણ સેમ 4 શરૂ થઈ ગયું છે અમારે બીકોમ સેમ 4. આજે એક લેક્ચર જ ભણાવ્યું. એક લેક્ચર સેમિનાર હતો. અમે કંઈ ગયા હતા નીચે બેઠા હતા. કે વિડીયો ઉતારે નહોતો. ગર્લ્સ રૂમમાં બેઠા હતા. એ વિડીયો તો આપણે બ્લોગમાં આવી ગયો છે, તમે જોઈ લેજો. અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેના પર ન આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો હવે દરરોજ આવશે. ચાલો દાદાને તે શું કરે છે ચાલો તમને બતાવીએ. અને તમે મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં જો તમને ગમતા હોય તો. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. ચોટાણ તો ફૂલ અંધારું છે. જો સરગવાનું કામ છે.
મસ્ત વ્યૂ છે અટાણે તો. ચાલ દાદા શું કરે છે તમે બતાવો. દાદા સુતા છે અને માયાભાઈ જોવે છે. માયાભાઈ છે. પછી તો પૂરું થઈ જાય. એરપોર્ટમાં અંગ્રેજી બોલવાના એર હોસ્ટેસ પ્લેનમાં આવીને મને પૂછે હું જે અંગ્રેજી બોલું ભૂલી જાય છે. માયાભાઈ જો મજા આવે. હું બોલું ને એટલે તરત પૂછીને બોલાય. દાદા સુઈ ગયા છે. એ સમજાઈ જાય તો ઉતરી જાય. પછી કેમ તો બોલે બોલે. હવે જો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમે મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મસ્ત બ્લોગમાં અને એક નવા મજાના ફ્રેશ બ્લોગ આનંદ મળશે. બાય, જય શ્રી કૃષ્ણ.